તમે પણ આમાંના એક છો અને તમારે જર્મની આવવું છે ને તો આ વિડીયો છે તમારા માટે. જો તમારે 12મા ધોરણ પછી, બેચલર પછી કે માસ્ટર પછી ઇવન જર્મની આવવું હોય ને તો તમે કેવા કેવા કોર્સ અવેલેબલ છે એ કોર્સની માહિતી તમે ઘરે બેઠા તમારી જાતે જ ગોતી શકો છો. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ જર્મની આવવા માંગતા હોય તો વિડીયો એના સુધી પહોંચાડી દેજો. તમને છે ને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમે કોર્સ ફિલ્ટર કરી શકો છો અને કોર્સ રિલેટેડ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ને એ વાત કરવાનો છું. હવે આપણે છે ને ફોનમાં ગૂગલ ઓપન કરીને એમાં છે ને સર્ચ કરવાનું છે DAAD.de. તો આ જે તમને પહેલી સાઇટ જે દેખાય ને www.dad.de એના ઉપર તમે ક્લિક કરો એટલે સૌથી પહેલાં જો ટ્રાન્સલેશન ઓન હોય તો પોપઅપ વિન્ડો આવશે. જો નહીં હોય તો અહીંયા જો ઉપર ઓપ્શન છે કે જર્મનમાં તમારે સાઇટ જોવી છે કે ઇંગ્લિશમાં જોવી છે. તો અત્યારે હું ઇંગ્લિશ સિલેક્ટ કરું, ઇંગ્લિશમાં આવી ગયા અને આ સાઇટ ઉપર તમને મેજોરિટી જે સ્ટડી રિલેટેડ ન્યૂઝ છે, ઇન્ફોર્મેશન છે, આર્ટિકલ છે, આ બધું તમને આ સાઇટ ઉપર મળી જાય. હવે કોર્સ સિલેક્શન માટે છે ને જો તમે 3 લાઇન વાળું જે આઇકન છે ત્યાં તમે ક્લિક કરો ને એટલે આવી રીતે વિન્ડો ખુલે અને એમાં લખ્યું હોય કે જર્મનીમાં તમારે સ્ટડી અને રિસર્ચ માટે જવું છે કે તમારે ઇન્ટરનેશનલ સ્ટડી રિસર્ચ અને લર્નિંગ માટે જવું છે. તમે છે ને જો આ સેકન્ડ ઓપ્શન ઉપર ક્લિક કરો ને તો એમાં તમે સ્કોલરશિપ અને ફંડિંગ વિશે ઇન્ફોર્મેશન છે, કયા કન્ટ્રીમાં તમે જર્મનીથી સ્ટડી કરવા માટે જઈ શકો છો. પછી આ સ્ટડી અબ્રોડ એટલે જો તમે જર્મનીથી તમારે બહાર જવું હોય, તમે જર્મનીની કોઈ પણ યુનિવર્સિટીમાં તમારું બેચલર અથવા માસ્ટર કરતા હોય અને તમારે ઇન્ટર્નશિપ કરવા માટે જર્મનીથી કોઈ બીજા કન્ટ્રીમાં જવું હોય તો એના માટેનો ઓપ્શન છે. લેંગ્વેજ લર્નિંગ અને સમરના કોઈ સ્પેસિફિક લેંગ્વેજના છે કે કલ્ચરલ કોર્સિસ છે એ કરવા માટે તમારે બહાર જવું હોય તો આ બધી ઇન્ફોર્મેશન એના માટે છે. હવે આવીએ આપણે મેઇન ટોપિક ઉપર કે જર્મની તમારે ઇન્ડિયાથી કે કોઈ પણ બીજા કન્ટ્રીથી જર્મની આવવું હોય તો કઈ રીતે તમે આવી શકો છો. તો જો તમે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરો ને એટલે આ વેબસાઇટ ખુલે અને આ વેબસાઇટમાં સૌથી ઉપર જ ઓપ્શન છે કે આ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ. તો ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરો ને એટલે એમાં તમે ફિલ્ટર અમુક છે જે તમારે ફિલ્ટર અપ્લાય કરવાના હોય છે. સર્ચમાં તમે ડાયરેક્ટલી લખી શકો છો. તમારે કોઈ સ્પેસિફિક ફિલ્ડ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે સર્ચમાં તમારી કોઈ સ્પેસિફિક ફિલ્ડ જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ તો એ રીતે સર્ચ કરીને કરી શકો છો. પણ હું એવું રિકમેન્ડ કરીશ કે તમે છે ને આ ફિલ્ટર છે એનો યુઝ કરો. તો હવે જો કોર્સ ટાઈપ છે એના ઉપર ક્લિક કરો તો એ તમને કહેશે કે તમારે બેચલર માટેના કોર્સ ફાઇન્ડ કરવા છે, માસ્ટર માટેના, PhD માટેના કે લેંગ્વેજ માટેના અથવા અન્ય કોઈ શોર્ટ પ્રિપેરેશન કોર્સ છે કે એ તમારે સિલેક્ટ કરવાના એમ. તો આમાંથી અત્યારે હું માસ્ટર માટેનો કોર્સ સિલેક્ટ કરું છું. હવે માસ્ટર માટેનો કોર્સ સિલેક્ટ કરું પછી નીચે સેકન્ડ ફિલ્ટર છે કે તમારે ખાલી જર્મન લેંગ્વેજમાં કોર્સ છે એ સ્ટડી કરવા માટે માંગો છો કે ઇંગ્લિશ કોર્સ તમારે સ્ટડી કરવો છે કે જર્મન અને ઇંગ્લિશ મિક્સ હોય એ વાળા તમારે કોર્સ સ્ટડી કરવા છે એમ. તો હું અત્યારે સિલેક્શન માટે હું ઇંગ્લિશ ઓનલી કોર્સ સિલેક્ટ કરું છું અને સબ્જેક્ટ ગ્રુપ છે. તો હવે અહીંયા તમારે તમારા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પ્રમાણે કઈ ફિલ્ડમાં તમારે આગળ જવું છે ને એના બેઝ ઉપર તમારે સિલેક્શન કરવાનું હોય છે. તો જેમ કે હું અત્યારે એન્જિનિયરિંગ સાયન્સવાળી ફિલ્ડ સિલેક્ટ કરું તો મને બતાવે છે કે 410 જેટલા પ્રોગ્રામ અવેલેબલ છે. હવે આ 410 જેટલા પ્રોગ્રામ છે ને એ ટુ ઝેડ તમે જે ક્રાઇટેરિયા સિલેક્ટ કર્યા માસ્ટર સ્ટડી એન્જિનિયરિંગ સાયન્સ અને ઇંગ્લિશ ઓનલી કોર્સ તો એ કોર્સ માટેના આટલા આ બધા કોર્સીસ અવેલેબલ છે. હવે એ આલ્ફાબેટ વાઇઝ અરેન્જ કરેલા છે એટલે કે એથી ચાલુ થઈને ઝેડ એ રીતે લિસ્ટિંગ છે અને તમારે પોતાની જાતે શોર્ટિંગ કરવું હોય તો એના માટેના બે ઓપ્શન છે કે નામ પ્રમાણે, સિટી પ્રમાણે, ઇન્સ્ટિટ્યુશન પ્રમાણે તમે શોર્ટિંગ કરી શકો છો. હવે આપણે કોઈ પણ રેન્ડમ કોર્સ એક લઈ લઈએ અને પછી એના ઉપર આગળ વાત કરીએ. તો જેમ કે આ કોર્સ હું સિલેક્ટ કરું છું જે કોર્સનું નામ છે AI એન્જિનિયરિંગ ઓફ ઓટોનોમિયસ સિસ્ટમ અને નીચે યુનિવર્સિટીનું નામ લખ્યું છે ટેકનિશે હોકસ્યુલે ઇંગોસ્ટાડ. તો આ કોર્સનું નામ આવી ગયું, યુનિવર્સિટીનું નામ આવી ગયું અને સિટીનું નામ આવી ગયું. હવે અહીંયા છે ને વધારે ઇન્ફોર્મેશન છે લખેલી કે ભાઈ ડિગ્રીનો કોર્સ છે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, ઇંગોસ્ટાડ લોકેશન છે, ઇંગ્લિશમાં કોર્સ રહેવાનો છે, પછી કોર્સ કઈ રીતે કોર્સ લોકો ઓફર કરે છે. તો ફૂલ ટાઈમ કોર્સ ઓફર કરે છે અને પાર્ટ ટાઈમ કોર્સે ઓફર કરે છે એટલે તમે કામ કરતાની સાથે સ્ટડી પણ કરી શકો છો. 3 સેમેસ્ટરનો ટોટલ પ્રોગ્રામ છે. વિન્ટર અને સમરમાં કોર્સ ચાલુ થાય છે અને એપ્લિકેશન ડેડલાઇન લખી છે કે 2 મેથી લઈને 15 જુલાઈ સુધી તમે આવનારા વિન્ટર સેમેસ્ટર માટે અપ્લાય કરી શકો છો જે ઓક્ટોબર 2026માં ચાલુ થવાનું હોય છે. અને નેક્સ્ટ ડેડલાઇન છે એ છે 15 નવેમ્બરથી લઈને 15 જાન્યુઆરી જે મિડ ઓફ માર્ચ 2027માં ચાલુ થવાનો છે એના માટેની ડેડલાઇન છે. હવે ટ્યુશન ફીસ મેન્શન કરી છે. તો પર સેમેસ્ટર છે ને આ કોર્સ માટે તમારે 1200 યુરોસ ટ્યુશન ફીસ પે કરવાની હોય છે. એટલે 3 સેમેસ્ટરનો કોર્સ છે એટલે આ કોર્સ સ્ટડી કરવા માટે તમારે 1200 3 ટાઈમ પે કરવાના હોય છે. આગળ જો આ અમુક ક્વેશ્ચન જે નોર્મલી બધાને હોય કે માસ્ટર સ્ટડી અને PhD ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે તો ના પાડી દીધી છે કે નથી અને કોઈ તમે જે ડબલ ડિગ્રી પ્રોગ્રામ એમાં ન કરી શકો. હવે આ કોર્સ વિશેનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને કરંટ ઇન્ફોર્મેશન જો તમારે જોતી હોય તો આ એનું છે ને સ્ટડી ઓરિએન્ટેશન વાળી જે સાઇટ છે ને ત્યાંથી તમે લઈ શકો છો. અને કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હોય જે તમારો આ ઇન્ફોર્મેશનમાંથી ક્લિયર ન થતો હોય
તો અહીંયા કોન્ટેક્ટ ડિટેલ આપી છે, કોન્ટેક્ટ ફોર્મ અને વેબસાઇટ પરથી તમે ઈમેલ લખીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આ ઓવરવ્યૂની વાત થઈ. હવે નેક્સ્ટ ડિટેલ છે કોર્સની ડિટેલ. તો અહીંયા લખ્યું છે કે કોર્સ કઈ રીતે છે. તો 3 સેમેસ્ટરનો કોર્સ છે, કઈ જગ્યાએ છે, કેટલા મોડ્યુલ છે, પછી કેવા કેવા સબ્જેક્ટ તમે સ્ટડી કરવાના છો, અને આખું એ લોકોનું છે ને જો ટેમ્પલેટ છે, થોડુંક બ્લર છે પણ ઓકે આવી ગયું. હવે જો તો આખો 3 સેમેસ્ટરનો કોર્સ છે, એમાં સમર સેમેસ્ટર, વિન્ટર સેમેસ્ટર, કયા કયા સબ્જેક્ટ ભણશો તમે, કેટલી ક્રેડિટ છે, અને આખું જે માસ્ટર કોર્સનું જે સ્ટ્રક્ચર છે ને સ્ટ્રક્ચર અહીંયા બતાવ્યું છે. પછી ડિપ્લોમા સપ્લિમેન્ટ વિલ બી પ્રોવાઇડેડ, તો એમાં યસ આપ્યું છે. એટલે જ્યારે તમે તમારું સ્ટડી પૂરું કરશો ને ત્યારે તમને ગ્રેડ શીટ ને તમારું એજ્યુકેશન સર્ટિફિકેટ ને એવું બધું આપવામાં આવશે. એ કન્ફર્મેશન છે. કોસ્ટ અને ફંડિંગ. તો કોસ્ટ અને ફંડિંગમાં લખ્યું છે કે €1,200 ટ્યુશન ફીસ છે. પછી એડિશનલ ઇન્ફોર્મેશનમાં એવું લખ્યું છે કે જો તમે EU કન્ટ્રીમાંથી બિલોંગ કરતા હોય તો તમારે છે ને જ્યાં €1200 છે ને એની જગ્યાએ €500 પે કરવાના છે. પણ જો તમે આઉટસાઇડ ઓફ EUથી મૂવ થતા હોય તો તમારે €1200 પૂરા એઝ અ સેમેસ્ટર, તો તમારે €1200 પૂરા એઝ અ ટ્યુશન ફીસ, અને સેમેસ્ટર કન્ટ્રીબ્યુશન જે €72 પર સેમેસ્ટર છે, તો આટલા તમારે યુનિવર્સિટીને પે કરવાના હોય છે. પછી તમને એપ્રોક્સ અહીંયા કોસ્ટ ઓફ લિવિંગનું સ્ટ્રક્ચર આપ્યું છે કે €990 જેટલા તમારે મંથલી કોસ્ટ કન્સિડર કરીને ચાલવાનો, અને ડિપેન્ડ ઓન ઇન્ડિવિજ્યુઅલ નીડ એન્ડ એક્સપેક્ટેશન. અને આ સિવાય ફંડિંગ ઓપોર્ચ્યુનિટી યુનિવર્સિટી સાથે છે કે નહીં, તો એમાં યસ ઓપ્શન આપ્યો છે. અને ફંડિંગ ઓપોર્ચ્યુનિટી માટે તમારે લેંગ્વેજ લેવલ છે ક્યાં સુધી જોઈશે અને કેવી કેવી રિક્વાયરમેન્ટ છે એની ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. હવે રિક્વાયરમેન્ટ એન્ડ રજિસ્ટ્રેશન. તો અહીંયા તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો. તમારું જે કરંટ એજ્યુકેશન છે બેચલર ડિગ્રી, તો એ કેટલી ક્રેડિટ સુધીની તમે કરેલી છે. હવે લખ્યું છે કઈ ફિલ્ડમાં તમે બેચલર કરેલું હોય તો તમે અપ્લાય કરી શકો છો. પછી જે મેઇનલી જે રિક્વાયરમેન્ટ છે ને એ રિક્વાયરમેન્ટ વિશે અહીંયા વાત કરી છે. લેંગ્વેજની રિક્વાયરમેન્ટ છે કે નથી, ડેડલાઇન શું છે, અને કઈ રીતે તમે અપ્લાય કરી શકો છો. તો જો અહીંયા લખ્યું છે કે ઓનલાઈન તમે યુનિઆસિસ થ્રુ અપ્લાય કરી શકો છો, અને ત્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, અને એ બધું છે. હવે યુનિઆસિસ થ્રુ કઈ રીતે અપ્લાય કરવાનું હોય છે, જો એ તમને આઈડિયા ના હોય તો મને કમેન્ટમાં યુનિઆસિસ લખીને કહેજો, એટલે હું તમને એના વિશે સ્પેસિફિક વિડીયો બનાવીશ ને ડિટેલમાં સમજાવીશ. પછી તમને એક્સ્ટ્રા શું પોસિબિલિટી મળી જાય છે પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટ ફાઇન્ડ કરવા માટે. પછી અકોમોડેશનની કઈ રીતે સિચ્યુએશન તે પર્ટિક્યુલર સિટીમાં છે, કરિયર એડવાઇસ છે, અને કયા ફર્ધર પ્રોફેશનલ પ્રોગ્રામ છે જે તમે કન્સિડર કરી શકો છો, એ બધી ઇન્ફોર્મેશન અહીંયા આપી છે. અને આ સિવાય છે અબાઉટ ધ યુનિવર્સિટી. તો યુનિવર્સિટી કેવી છે, કેટલી જૂની છે, એની શું સ્પેશિયાલિટી છે, એનું કોઈ બીજી કંપની સાથે ટાઈઅપ છે કે નહીં, ક્યાં આવેલી છે, આ બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જાય. તો મેઇનલી તમારે કોર્સ સિલેક્શન કરવા માટે જેટલી ઇન્ફોર્મેશનની જરૂર હોય ને એ બધી તમને આ સાઇટ ઉપર મળી જાય છે. અને આપણે એક એક્ઝામ્પલ તરીકે એક કોર્સ જોયો, અને આવા આપણને ફિલ્ટરમાં બતાવ્યા કે 410 જેટલા કોર્સિસ છે. તો 410 જેટલા કોર્સિસમાંથી તમે એક કોર્સ સિલેક્ટ કરીને જોઈ શકો છો કે તમે તમારું બેકગ્રાઉન્ડ મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર સાયન્સ છે કે સિવિલ એન્જિનિયરિંગ છે, અને આ કોર્સને કન્સિડર કરીને તમે માસ્ટરમાં કયા કયા કોર્સમાં જઈ શકો છો, જેથી કરીને તમે સારું કરિયર બનાવી શકો. તો આ વસ્તુ તમને આના ઉપરથી મળી જાય. જો તમને કોઈ સ્પેસિફિક ફિલ્ડ વિશે ઇન્ફોર્મેશન જોતી હોય અને કોઈ ક્વેશ્ચન હોય તો એ ફિલ્ડનું નામ લખીને મને જરાક કમેન્ટમાં જણાવી દેજો, એટલે હું તમને એના ઉપર ડિટેલ વિડીયો બનાવીને સમજાવીશ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો.